જેતપુર પ્રદૂષણ મુદ્દે ઈશુદાન ગઢવીના આકરા પ્રહારો। જેતપુરમાં સાડી ઉદ્યોગના કેમિકલયુક્ત પાણીથી થતા પ્રદૂષણ મામલે ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા આપ નેતા ઈશુદાન ગઢવી મેદાન આવ્યા છે। તેમણે સરકાર અને સ્થાનિક તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે। જેતપુરમાં પ્રદૂષણના મુદ્દે ધરણા પર બેઠેલા ખેડૂતોની બીજા દિવસે ઈશુદાન ગઢવીએ રૂબરૂ મુલાકાત લીધી, તેમની વેદના સાંભળી। ઈશુદાન ગઢવીએ આક્ષેપ કર્યો કે ભાજપના નેતાઓ આશીર્વાદથી જેતપુરના બેફામ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને ઉદ્યોગપતિઓને છાવરવામાં આવી રહ્યા છે। તેમણે જણાવ્યું કે કેમિકલયુક્ત પાણીને કારણે ખેતીલાયક જમીન બંજર બની રહી છે। સ્થાનિક લોકોમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓનું પ્રમાણ વધી ગયું છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માત્ર કાગળ પર કામ કરતું હોવાનો અને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। જો ખેડૂતોને ન્યાય નહીં મળે અને પ્રદૂષણ બંધ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકીઓ જારી છે। જેતપુરના ખેડૂતોના લોહીના ભોગે ઉદ્યોગો ચાલે તે સહન નહીં કરવામાં આવે। સરકારના પાપે આજે નદીઓ ગટર બની ગઈ છે। અમુ સિંગલ, જેતપુર। બિલકુલ, આજે કેટલાય વર્ષોથી જેતપુરમાં જે સાડી ઉદ્યોગ છે, ઇન્ડસ્ટ્રીઝ હોવી એ ખોટું નથી, પરંતુ જ્યારે ખેડૂતોના, માલધારીઓના, પ્રજાના જીવ સામે જોખમ મૂકે એવી રીતે કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીને ટ્રીટમેન્ટ કર્યા વગર પાણી છોડીને આખા વિસ્તારને ઝેરવાળું બનાવી દેવામાં આવ્યું છે। એ મામલે અમારા અહીંયા મહેશભાઈ કોટડિયા આગેવાન અનશન ઉપર બેઠા છે, એની વિઝિટ કરવા માટે હું આજે આવ્યો છું। દિલીપભાઈ ભુવાની આખી ટીમ ઘણા વર્ષોથી જેતપુરના કેમિકલવાળા પાણી સામે લડે છે। અંદાજે 1700 જેટલી ઇન્ડસ્ટ્રીઝ છે, મેં સાંભળ્યું છે, અને એમાંથી 47 જેટલી ઇન્ડસ્ટ્રીઝ તો એટલી ઝેરી કેમિકલવાળી છે ને એ લોકો કૂવાને પાણીના બોર સીધા ત્યાં ફેક્ટરીઓમાં કરીને મેં સાંભળ્યું છે કે ડાયરેક્ટ ઉતારી દેવામાં આવે છે, એટલે આજુબાજુના તળમાં પણ ઝેરી કેમિકલવાળું પાણી આવે છે। ત્યારે જીપીસીબીના અધિકારીઓ શું ઘાસ કાપવા માટે અહીંયા નોકરી કરે છે? ક્લોઝર નોટિસ પાઠવે છે, તો ક્લોઝર નોટિસ હોવા છતાં ફેક્ટરીઓ ચાલુ છે એવું મેં સાંભળ્યું છે। આજે ખેડૂતો એટલા પીડાય છે ને અહીંયા માત્ર નહીં, 90 થી 100 ગામોની આખી જે તળ છે પાણીના એ ઝેરી થઈ ગયા છે, કેમિકલવાળા થઈ ગયા છે, અને કેટલાય લોકો કેન્સરગ્રસ્ત થઈ અને મૃત્યુ પામી રહ્યા છે। પોરબંદર સુધી આ પ્રશ્ન છે ને દરિયા સુધી, દરિયામાં માછલી મરી જાય છે। પોરબંદરના દરિયામાં આ જેતપુરના કેમિકલવાળા પાણીના કારણે માછલી મરી જાય છે। ત્યારે મારે ભાજપના નેતાઓને, સાંસદો, ધારાસભ્યો, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોને પૂછવું છે, નગરપાલિકાના સભ્યોને પૂછવું છે કે કાં તો તમે હપ્તા લો છો અને કાં તમે નમાલા છો। એક નંબરના નમાલા છો તમે। તમારા વિસ્તાર માટે તમે લડી નથી શકતા, તમારા વિસ્તાર માટે તમે અવાજ નથી ઉઠાવી શકતા, તો છોડી દો ભાજપ તમારી। આજે આ વિસ્તારમાં લોકો કેમિકલવાળા પાણી પીને અથવા તો તરમાં પાણી આવીને મૃત્યુ પામી રહ્યા છે, અને નમાલા નેતાઓ છો તમે, બંધ નથી કરાવી શકતા। નરેન્દ્ર મોદીની સામે બોલવું પર તમારે બોલવું જોઈએ। ત્યારે મારે પ્રજાને પણ એટલું કહેવું છે કે ભાજપના નેતાઓને તમે તાલુકાના ચૂંટ્યા, જિલ્લાના ચૂંટ્યા, નગરપાલિકાઓમાં બનાવડાવ્યું, સાંસદ બનાવડાવ્યું, ધારાસભ્ય બનાવડાવ્યું, તમારા માટે શું કર્યું? તમને કેન્સર આપીને તમને મોતને ઘાટ ઉતારે છે। અને મેં સાંભળ્યું છે, હમણાં મહેશભાઈ કહેતા હતા કે 150-150 જેટલા ખેડૂતો હતા, અને પર્સનલી ધમકીઓ આપવામાં આવી ત્યાં નદી કાંઠેથી કે તમે કોઈ જાતા નહીં આંદોલનમાં। તો ભાજપના નેતાઓ ધમકીઓ આપે છે, એનો મતલબ કે ગુંડાઓ છે, લુખાઓ છે, અને ગુંડાઓ, લુખાઓ ધમકીઓ આપે। જનતાનો સેવક ક્યારે ધમકી ન આપે? અને ગુંડાઓ, લુખાઓ જે ધમકી આપતા હોય તો મારે પ્રજાને કહેવું છે કે આજે તમને ધમકી આપે છે, અહીંયા આંદોલનમાં તમારા જીવ સામે, જીવ સટોસટની લડાઈ લડી રહ્યા છે, એની સામે તમને ધમકી આપે છે, ખાલી તમારી દીકરીઓ પર હાથ મૂકશે આ ગુંડાઓ, લુખાઓ, ત્યારે તમે શું કરશો? તોય ડરી જશો। અને છતાંય જે વ્યક્તિઓ, ખેડૂતો ડરે છે, તો મારે એને પણ વિનંતી કરવી છે કે આગામી ચૂંટણીઓ આવે ત્યારે તમે અંદર બૂથમાં જાઓ છો ને કોને બટન દબાવો છો ને ખબર નથી। જો તમે ડરતા હો અને તમને ભાજપના નેતાઓથી બીક પણ લાગતી હોય, ઘણા બની શકે કોઈ ગુંડાઓ, લુખાઓ હોય પણ ખરા, તો તમે જ્યારે ભાજપના નેતાઓની ગાડીમાં આવો, ભાજપનો ખેસ પહેરીને આવો અને મતદાનની અંદર બટન દબાવવા જાઓ ત્યારે તમે ઝાડુનો બટન દબાવી દો, ભાજપનો બટન કમરનો ન દબાવો, એટલે ગંદકીઓ સાફ થતી શરૂ થઈ જાય। આ લોકો, તમે વિચાર કરો, 5000 અંગ્રેજો હતા, 35 કરોડ ભારતીયો પર રાજ કર્યું હતું। આજે ભાજપના 5000 નેતાઓ 7 કરોડ જનતા ઉપર રાજ કરે છે, ગુંડાઓ, લુખાઓ, ભ્રષ્ટાચારીઓ, બળાત્કારીઓ। મેં અહીંયા સાંભળ્યું છે ઘણા એક નેતા છે, કોઈ મહામંત્રી બન્યા છે, ફરકતા નથી। હું તમામને, કેન્દ્રીય મંત્રીને, સાંસદને, ધારાસભ્યોને, ભાજપના તમામ નેતાઓને અહીંયા આવકારું છું કે અમારા મહેશભાઈ અનશન ઉપર બેઠા છે। જો તમારામાં સચ્ચાઈ હોય, તમે પ્રજા માટેના, જનતાના સેવકો, તો આ અનશનમાં જોડાઓ
અને પ્રજા માટે અવાજ ઉઠાવો. જીપીસીબીના અધિકારીઓ જવાબદાર હોય, એ ઇન્ડસ્ટ્રીઝવાળા જવાબદારો હોય, એની સામે પગલાં ભરો અને આ અનશનમાં સાથે આવો એવી હું તમને આમંત્રણ આપું છું. અને જો નહીં આવો તો એ માનવામાં આવશે કે તમે પ્રજા સાથે નથી, આ કંપનીઓ સાથે છો ને કંપનીઓના હપ્તાથી ને કંપનીઓના ડોનેશનથી તમારી જિંદગી જીવ્યા છે.